Hello students, welcome again to the new topic of Company Law Administration. This is the video of Company Law Administration part 8. Let's start. હવે આપણે આ વિડિયોમાં ટ્રિબ્યુનલ્સ યા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ્સ NCLT એના જે પોઈન્ટ્સ હતા 14 પોઈન્ટ્સ એના જે 14 પોઈન્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કરતા હતા બરાબર તો એના પહેલાના વિડિયો નંબર 7 માં આપણે 2 પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કર્યું હતું કયા 2 પોઈન્ટ્સ હતા establishment of tribunal and appellate tribunals and qualifications of presidents and members બરાબર હવે આ વિડિયોમાં આપણે થર્ડ પોઈન્ટ્સ બેન્ચેસ ઓફ ધ ટ્રિબ્યુનલ્સ Fourth point is selection procedure of members for the tribunals. Fifth one is terms of the president and other members of the tribunals. Sixth point, salary terms and condition of services. And seventh, appointment of an acting president of the tribunal. And last one, 8 point, resignation of the president and members. Means 8 point number 3 થી point 8 સુધી આપણે આ વિડિયોમાં ડિસ્કશન કરવાના છીએ બરાબર તો સૌથી પહેલા 3 નંબર પોઈન્ટ બેન્ચેસ ઓફ ટ્રિબ્યુનલ્સ બેન્ચેસ ઓફ ટ્રિબ્યુનલ્સ ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું કે એના બેન્ચેસ ક્યાં ક્યાં છે કે 11 બેન્ચેસ છે બે દિલ્હીમાં છે ન્યૂ દિલ્હીમાં અને અમદાવાદ અલ્હાબાદ બેંગલુરુ ચંડીગઢ ચેન્નઈ ગુવાહાટી હૈદરાબાદ કોલકાતા એન્ડ મુંબઈમાં એ બધામાં એક બેન્ચેસ છે સેના એનસીએલટી ની બરાબર તો બેન્ચેસ ઓફ ટ્રિબ્યુનલ્સ આ શેમાં આપેલું છે તમને સેક્શન 419 ની અંદર બધું આપેલું છે તો સેક્શન 419 of the act specified about benches of the tribunals. The central government by notifications shall also constitute benches of the tribunals. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને પણ નોટિફિકેશન આપ્યું છે shall also constitute benches of the tribunal એને તે એસ્ટેબ્લિશ કર્યું છે ટ્રિબ્યુનલના બેન્ચેસને The principal bench of the tribunal located at New Delhi જે મેઇન બ્રાન્ચ છે ટ્રિબ્યુનલની ક્યાં છે ન્યૂ દિલ્હીમાં which is presides over by the president of the tribunal એને કોણ લીડ કરે છે એનું મેઇન પર્સન કોણ છે by the president of the tribunal જે ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટ હોય છે એ એને લીડ કરે છે The power of the tribunal are exercised by the benches જે પાવર્સ હોય છે ટ્રિબ્યુનલ્સના એ કોણ બતાવે છે બેન્ચેસ બતાવે છે પાવર્સ ઓફ ધ ટ્રિબ્યુનલ આર exercised by the benches. Each such bench consists of 2 members. હવે each such benches આ રીતની જે બેન્ચેસ છે એમાં 2 members હોય છે કયા કયા members હોય છે એ judicial member and a technical member બરાબર એક ઓફિશિયલ મેમ્બર હોય છે યા એક ટેકનિકલ મેમ્બર જ્યુડિશિયલ મીન્સ જે જજ આપે લીગલી However, for certain cases a single judicial members may be permitted by the president of the tribunal. અમુક કેસીસમાં એક જે સિંગલ જ્યુડિશિયલ મેમ્બર હોય એને ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટ તરીકે પરમિશન આપવામાં આવે છે અમુક કેસીસમાં The president of the tribunal may by journal or a special order authorize each such benches of exercise and discharge its powers and function as may be specified in the order. Every order made or act done by bench would be deemed to be the order or act of the tribunal. The president of the tribunal જે ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટ હોય છે may by journal or a special order એ તો જર્નલી બની શકે છે યા એ સ્પેશિયલ ઓર્ડર થી બને છે ઓથરાઇઝડ each such benches of the exercise હવે જે બધા બેન્ચેસ છે બેન્ચ છે એનાથી
બધા ભેગા થઈને એને ઓથોરિટી આપે. ડિસ્ચાર્જીસ પાવર, એના પાવર્સ બતાવે છે, ફંક્શન્સ બતાવે છે, એઝ મે બી સ્પેસિફાઈડ ઇન ધ ઓર્ડર. જ્યારે એમને ઓર્ડર આપતા હોય ત્યારે એમાં જે સ્પેસિફાઈડ કર્યું હોય. Every order made or act done by the bench would be deemed to be the order or act of the tribunal. હવે જે બેન્ચ થી બનાવવામાં આવે છે ઓર્ડર બધા, યા એના જે એક્ટ કમ્પ્લીટ કરવામાં આવે છે, તો એ બધા ડીમ્ડ મીન્સ કન્સિડર કરવામાં આવે છે. જે પણ ટ્રિબ્યુનલ ઓર્ડર્સ આપે, જે પણ એક્ટ બનાવે, બધું કન્સિડર કરવામાં આવે છે. As per provisions, the cases relating to rehabilitation, restructuring, reviving, and winding up the companies, such matters shall be decided by the special benches consisting of 3 or more members. Necessary majority of such members shall be judicial members. હવે એઝ પર પ્રોવિઝન પ્રમાણે કંપનીઝ રિલેટેડ જે પણ કેસીસ હોય, કે રિસ્ટોરિંગ સમથિંગ હોય, એને રિસ્ટ્રક્ચર કરાવવાનું હોય, રિકવર કરાવવાનું હોય, કંપનીઝને વાઇન્ડિંગ અપ મીન્સ એને કંઈક પાછું ઊભું કરવાનું હોય, તો એવી રીતના જે પણ મેટર્સ હોય કંપનીના, shall be decided by special benches. આ સ્પેશિયલ બેન્ચીસ થ્રુ ડિસાઇડ કરવામાં આવે છે, ડિસિઝન દેવામાં આવે છે. હવે સ્પેશિયલ બેન્ચીસમાં કોણ કોણ હોય છે? કન્સિસ્ટિંગ ઓફ 3 ઓર મોર મેમ્બર્સ, મિનિમમ 3 મેમ્બર યા એની કરતા વધારે મેમ્બર્સ. નેસેસરી મેજોરિટી ઓફ સચ મેમ્બર્સ શેલ બી જ્યુડિશિયલ મેમ્બર. હવે એમાં જે તમે 3 મેમ્બર કે 3 થી વધારે મેમ્બર્સ લો છો, એની બેન્ચેસ, સ્પેશિયલ બેન્ચેસમાં એમાં જ્યુડિશિયલ મેમ્બર્સની મેજોરિટી વધારે હોવી જોઈએ. However, the Companies Adopted Act 2015 stipulated that winding up cases shall now be heard by a 2-member bench instead of 3 members. The Companies Act 2015 છે, જે એમેન્ડમેન્ટ છે, મીન્સ અત્યારે એને આપણે માનતા નથી, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે કંપનીઝના બધા મેટર્સ છે એમાં 2 મેમ્બર્સની જરૂર છે, 3 મેમ્બર્સની રિક્વાયરમેન્ટ નથી. બરાબર. 4 number point, selection યા procedure of members of the tribunal. ટ્રિબ્યુનલના જે મેમ્બર્સ છે એના સિલેક્શન યા એની પ્રોસિજર શું છે? સેક્શન 412. Section 412 of the Act provides for selection of the president of the tribunal and the members of the tribunal. ટ્રિબ્યુનલના પ્રેસિડેન્ટને સિલેક્શન કેવી રીતે કરવાનું, એના મેમ્બર્સના સિલેક્શન કેવી રીતે કરવાનું, એ બધું જે આપણો પ્રોવિઝન એક્ટ છે એના સેક્શન 412 માં આપેલું છે. ધ પ્રોવિઝન્સ આર, હવે કેવી રીતે પ્રોવિઝન્સ આપેલા છે? તો ફર્સ્ટ વન ઇઝ the president and judicial members tribunal shall be appointed with consultation of the Chief Justice of India. જે પ્રેસિડેન્ટ હોય યા જ્યુડિશિયલ મેમ્બર્સ હોય સેનો ટ્રિબ્યુનલ્સનો, બરાબર, એ કેવી રીતે એપોઇન્ટ કરવામાં આવે છે? બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ યા સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ with consultation of the Chief Justice of India. ઇન્ડિયાના ચીફ જસ્ટિસ થી કન્સલ્ટ કરીને એમને એપોઇન્ટ કરવામાં આવે છે. Point number 2, the member of the tribunal shall be appointed on the recommendation of a selection committee consisting of. જે ટ્રિબ્યુનલના મેમ્બર્સ હોય છે એ કેવી રીતે એપોઇન્ટ કરવામાં આવે છે, એમને કોણ સિલેક્ટ કરે છે, એપોઇન્ટ કરે છે? તો રિકમેન્ડેશન ઓફ એ સિલેક્શન કમિટી, જે સિલેક્શન કમિટી હોય એના રિકમેન્ડેશન થ્રુ એમને એપોઇન્ટ કરવામાં આવે છે. હવે કન્સિસ્ટિંગ ઓફ, એમાં કોણ કોણ હોય છે, કોણ રિકમેન્ડેશન આપે છે, સિલેક્શન કમિટીમાં કોણ કોણ હોય છે? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઓર હિઝ નોમિની ઓર ચેરમેન. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે યા એમની જગ્યા કોઈ નોમિની હોય યા ચેરમેન હોય, બરાબર. સિલેક્શન કમિટીના બધા મેમ્બર્સની વાત થાય છે જે એમને રિકમેન્ડ કરે છે મેમ્બર્સ ઓફ ટ્રિબ્યુનલ્સને. બીમાં
senior judge of Supreme Court या chief justice of Supreme Court as a member. Third point is secretary of minister of corporate affairs. Corporate affairs na ministry, secretary of ministry as a member. Fourth one is secretary in ministry of law and justice as a member. Last one, secretary in department of financial service in the ministry of finance. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ ઇન ધ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના જે સેક્રેટરી છે એઝ એ મેમ્બર. આ બધા કોણ હોય છે? સિલેક્શન કમિટીમાં હોય છે, જે ટ્રિબ્યુનલના મેમ્બર્સને એપોઇન્ટ કરે છે, એમને રિકમેન્ડેશન આપીને એપોઇન્ટ કરે છે. થર્ડ પોઈન્ટ, ધ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ શેલ બી કન્વીનર, ચેરમેન ઓર a team leader of the selection committee. જે સેક્રેટરી છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર છે, તો એ ટીમ લીડર તરીકે યા કોને સિલેક્શન આપે છે? બાય ઓફ ધ સિલેક્શન કમિટી, એમને સિલેક્શન કમિટી એપોઇન્ટ કરે છે. ધ સિલેક્શન કમિટી શેલ ડિટરમાઇન ઇટ્સ પ્રોસિજર ફોર રિકમેન્ડિંગ પર્સન અંડર સબસેક્શન 2. જે સિલેક્શન કમિટી છે એની પ્રોસિજર શું છે પર્સન્સને રિકમેન્ડ કરવાની, એ પ્રોસિજર સબસેક્શન 2 માં આપેલી છે, સેક્શન 412 ના સબસેક્શન 2 માં. લાસ્ટ વન, નો એપોઇન્ટમેન્ટ ઓફ ધ મેમ્બર ઓફ ધ ટ્રિબ્યુનલ શેલ બી ઇનવેલિડ. હવે તમે કોઈ મેમ્બરને એપોઇન્ટ જ નથી કર્યું ટ્રિબ્યુનલમાં, તો એ ઇનવેલિડ છે. મેરલી બાય રીઝન ઓફ એની વેકેન્સી, ગમે વેકેન્સી હોય એનું રીઝન, ઓર એની defect in the constitution of the selection committee, selection committee ના જે સ્ટેબલાઇઝેશન છે એમાં કંઈક ડિફેક્ટ હોય તોય તે આપણે જે એપોઇન્ટમેન્ટ લીધું હોય તો એ ઇનવેલિડ ગણવામાં આવે છે. ઇટ મીન્સ ધેટ એની વેકેન્સી ઇન ધ સિલેક્શન કમિટી ઓર એની ડિફેક્ટ ઇન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ સિલેક્શન કમિટી do not invalid the appointment of the members. તો તમે જેને એપોઇન્ટમેન્ટ આપી દીધેલું છે તો તમે હવે એને ઇનવેલિડ ન કરી શકો, એમને હવે તમે કાઢી ન શકો. બરાબર? તો આ ફિફ્થ પોઈન્ટ છે તમારે પ્રોસીજર ઓફ મેમ્બર્સ ઓફ ધ ટ્રિબ્યુનલ, સિલેક્શન કરવા માટેની પ્રોસીજર મેમ્બર્સને. તો આવી રીતે તમે એમને સિલેક્ટ કરી શકો છો. એમાં મેઇન તો તમારે સિલેક્શન કમિટી હોય છે, એના ઉપરથી તે બધાને સિલેક્શન આપવામાં આવે છે. અને પ્રેસિડેન્ટને એમને કોણ બનાવે છે, એપોઇન્ટ કરે છે? યા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ યા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ફિફ્થ પોઈન્ટ, ટર્મ ઓફ ધ પ્રેસિડેન્ટ એન્ડ અધર મેમ્બર્સ ઓફ ધ ટ્રિબ્યુનલ. Here, term means tenure or time duration of the president and the members of the tribunal. President અને અધર મેમ્બર્સ જે છે ટ્રિબ્યુનલ્સનો, તેમને કામ કરવાનું ડ્યુરેશન કેટલું છે, એમને કેટલા ટાઈમ સુધી કામ કરવાનું છે, ટાઈમ ડ્યુરેશન શું છે, એ પોઝિશન ઉપર કેટલા ટાઈમ સુધી રહી શકે છે. It shows how long the president and the members of the tribunal shall hold the respective position / post. કે જે પ્રેસિડેન્ટ છે યા મેમ્બર છે ટ્રિબ્યુનલ્સના, તો એ પોસ્ટ ઉપર કેટલા ટાઈમ સુધી રહી શકે છે. લેટ અસ ડિસ્કસ ધ ટર્મ્સ ઓફ ધ પ્રેસિડેન્ટ એન્ડ ધ મેમ્બર્સ સેપરેટલી. હવે એ ટોપિક ઉપર ડિસ્કશન કરીએ કે જે પ્રેસિડેન્ટ છે યા મેમ્બર્સ છે ટ્રિબ્યુનલ્સના, એ કેટલા ટાઈમ સુધી એ પોઝિશન ઉપર રહી શકે છે. અલગ અલગ આપણે એના ઉપર ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ વન ઇઝ ટર્મ્સ ઓફ ધ પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટની ટાઈમ ડ્યુરેશન કામ કરવાની, એના પોઝિશનની કેટલા ટાઈમ સુધી પ્રેસિડેન્ટ રહી શકે છે. The president of the tribunal shall hold office for a term of 5 years from the date his appointment. એના જે પ્રેસિડેન્ટની ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ છે એને જ્યારથી નોકરી જોઈન કરી છે ત્યાં તે દિવસથી 5 વર્ષ સુધી એ ઓફિસમાં પ્રેસિડેન્ટ તરીકે વર્ક કરી શકે છે. But he shall be eligible for reappointment for another terms of 5 years. હવે પણ એક કન્ડિશન છે કે એ 5 વર્ષ પછી પાછો ઈ પોઝિશન માટે રીએપોઇન્ટમેન્ટ કરી શકે છે, પાછું ઈ અહીંયા ફોર્મ ભરી શકે છે.
The president of the tribunal shall hold office until he attain the age of 67 years. એ ક્યાં સુધી ઓફિસમાં વર્ક કરી શકે છે એઝ એ પ્રેસિડેન્ટ તરીકે 67 years સુધી. A person who has completed 50 years is eligible for appointment as a president. એક પર્સન છે જેને 50 years કમ્પ્લીટ કરી લીધા છે, 50 વર્ષ ઉપરના જે પર્સન છે એ પ્રેસિડેન્ટના એપોઇન્ટમેન્ટ માટે ઇલિજિબલ છે, મીન્સ એ જગ્યા માટે ભરી શકે છે. ટર્મ્સ ઓફ એવરી અધર મેમ્બર્સ, હવે બીજા જે ટ્રિબ્યુનલ્સના બધા મેમ્બર્સ છે એની માટેને શું time duration છે. Every member of the tribunal shall hold office for a terms of 5 years from the date of his appointment. આમાં તે ઈચ કન્ડિશન છે કે તમારી ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ જે છે એનાથી 5 વર્ષ સુધી તમે એ પોઝિશન ઉપર વર્ક કરી શકો છો. બરાબર. એના પછી શું છે? But he shall be eligible for reappointment for another terms of 5 years. એમાં તે જ કન્ડિશન છે કે પાછો ઈ પોસ્ટ માટે ફરીથી reappointment આપી શકે, મતલબ ફરીથી ફોર્મ ભરી શકે છે. Any members of the tribunal shall hold office until he attain the age of 65 years. 65 years સુધી ઈ ટ્રિબ્યુનલના મેમ્બર તરીકે વર્ક કરી શકે છે. A person who has completed 50 years is eligible for appointment as a member. ટ્રિબ્યુનલના એઝ એ મેમ્બર તરીકે 50 years કમ્પ્લીટ કરી લીધા હોય તો તે એમાં આવી શકે છે. બરાબર. તો પ્રેસિડેન્ટ અને અધર મેમ્બર્સમાં કઈ ફેરફાર નથી બહુ એના ટાઈમ ડ્યુરેશનમાં, ખાલી એટલું જ ફેર છે કે પ્રેસિડેન્ટની મેક્સિમમ એજ છે 67 years અને અધર મેમ્બર્સમાં 65 years ખાલી એજ આપેલી છે. એ 2 વર્ષનું જ ફેર છે. બરાબર. A member may retain his line with the person cadre or ministry or department while holding office for a period not exceeding 1 year. This provision implies that within 1 year a member has to return to his parent cadre wherein he has previously working. એક મેમ્બર છે જેને may retain his line, ministry or department. એક મેમ્બર જે છે એ મેમ્બર મે રિટેન, એક મેમ્બર પોતાની જે પોઝિશન છે એ બનાવી શકે છે પેરેન્ટ કેડરીમાં યા મિનિસ્ટ્રી યા ડિપાર્ટમેન્ટમાં, એના ઓફિસમાં 1 વર્ષ સુધી કરતા વધારે એ એમાં ન રહી શકે. This provision implies that within 1 year a member has the right to return to his parent cadre wherein he has previously working. હવે 1 વર્ષ પછી એ જ્યાં પહેલા વર્ક કરતો હતો એને અહીંયા પાછું જવું પડશે. 1 વર્ષ માટે થઈને અહીંયા વર્ક કરી શકે છે. 8.6 number point, salary terms and condition of the services, section 414. As per section 414 of the Act, the salary, allowance and other terms and condition of the services of the member of the tribunal shall be such as may be prescribed under the rules. Section 414 of the Act. Section 414 Act પ્રમાણે જે સેલરી છે, અલાઉન્સ છે અને અધર જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે મેમ્બર અને પ્રેસિડેન્ટની, એ રૂલ્સ પ્રમાણે બનાવવામાં આવે છે. Neither the salary and the allowances nor the other terms and conditions of the services of the members shall be varied to their disadvantage after their appointment. જે સેલરી છે, અલાઉન્સ છે યા તો એને જે અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે સર્વિસ કરવા માટેની મેમ્બર્સને, તો એ વેરીડ કરવામાં આવતી નથી અને એના એપોઇન્ટમેન્ટ પછી. This provision implies after appointment no changes shall be made in the job terms and conditions that results into any type of disadvantage up to the member. હવે પ્રોવિઝન્સ પ્રમાણે
જ્યારે તમે એપોઇન્ટ તમને કરી દીધું છે તો એના પછી જે જોબના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એમાં કંઈક ચેન્જીસ કરવામાં આવતા નથી. That results into any type of disadvantage of the members. એનાથી મેમ્બર્સને કંઈ પણ ડિસએડવાન્ટેજ યા કંઈ પ્રોબ્લેમ થતું નથી. 7 number point, appointment of any acting president of the tribunal. હવે acting president of tribunal ને appointment પ્રમાણે શું હશે? in the event of the president death, પ્રેસિડેન્ટની ડેથ થઈ ગઈ, એબસેન્ટ હોય ઓર ઇલ હોય, બીમાર હોય, એન્ડ એક્ટિંગ પ્રેસિડેન્ટ શેલ બી ધ હેડ ઓફ ધ ટ્રિબ્યુનલ. તો એની જગ્યા એક્ટિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે જે ટ્રિબ્યુનલનું હેડ હોય છે. Section 415 of the Act makes provision regarding acting president of the tribunals. હવે જે સેક્શન 415 છે એ એક્ટ પ્રમાણે જે ટ્રિબ્યુનલનો એક્ટિંગ પ્રેસિડેન્ટ છે તો એના બધા એમાં રૂલ્સ લખેલા છે, તો તમે કેવી રીતે બનાવી શકો છો. The provisions are as under. In case of death or resignation, હવે યા તો જે પ્રેસિડેન્ટ છે એની ડેથ થઈ ગઈ છે યા એને રિઝાઇન આપી દીધું છે. તો in the event of occurrence of any vacancy in the office of the president by reason of his death, resignation or otherwise, the senior most member shall be act as the president of the tribunal till a new president is appointed in accordance with the provisions of this act. હવે પ્રેસિડેન્ટને યા તો ડેથ થઈ ગઈ, એને રિઝાઇન આપી દીધું, યા જે પણ અધરવાઇઝ જે પણ પ્રોબ્લેમ થયો એને જોબ મૂકી દીધી, તો જે ટ્રિબ્યુનલના મોસ્ટ સિનિયર પર્સન હશે બરાબર, તો એને પ્રેસિડેન્ટ તરીકે એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે બનાવવામાં આવશે જ્યાં સુધી નવું પ્રેસિડેન્ટ એપોઇન્ટ ન થઈ જાય પ્રોવિઝન એક્ટ પ્રમાણે. ઇન કેસ ઓફ અબસેન્સ ઓર ઇલનેસ, હવે જે પ્રેસિડેન્ટ છે એ યા તો અબસેન્ટ છે, આવી ન શકતો, યા બીમાર છે. When the president is unable to discharge his function owing to absence, illness or any other causes, the senior most member shall discharge the function of the president until the date on which the president resumed his duties. આમાં તે જે સિનિયર મોસ્ટ પર્સન હોય છે ટ્રિબ્યુનલનો એને તે એની જગ્યા બધા જ વર્ક કરવાના હોય છે જ્યાં સુધી જે પ્રેસિડેન્ટ છે પોતાની ડ્યુટી રિઝાઇન ન કરી લે ત્યાં સુધી. બરાબર. 8 point, resignation of the president and members. હવે રેઝિગ્નેશન આપી દીધું હોય પ્રેસિડેન્ટ યા મેમ્બર્સનું ત્યારે તમારે શું કરવાનું? The president or any members of the tribunal na president ya bija members if want to resign from the post and resign આપવું હોય પોતાના પોસ્ટ થી તો has to be follow the prescribed procedure. તેને આ પ્રોસીજર જે નીચે આપેલી છે એ ફોલો કરવી પડશે. He has to submit a resignation letter to the central government. એને એક resignation letter સેન્ટ્રલ ગવર્મેન્ટને સબમિટ કરવાનું રહેશે, દેવાનું રહેશે, બટ હી કેન નોટ રિઝાઇન ફ્રોમ ધ રિસ્પેક્ટિવ પોસ્ટ ઇમિડિયેટલી. એ તરત જ તે પોતાની જોબથી રિઝાઇન ન કરી શકે. ધ પ્રેસિડેન્ટ ઓર એની મેમ્બર હેઝ ટુ હોલ્ડ ઓફિસ. જે પ્રેસિડેન્ટ છે યા મેમ્બર છે એ ઓફિસને હોલ્ડ કરીને રાખે છે. તો હવે કઈ કઈ પોઈન્ટ છે? જો 1 2 3 3 પોઈન્ટ છે એ એની પ્રોસીજર છે. Until the expiry of 3 months from the date of receipt of such notice by the central government, until a person duly appointed or his successor take charge of his office, until the expiry of his terms of office, whichever is the earliest. 3 months સુધી એને નોટિસ પીરિયડ ભરવાની રહેશે, ત્યાં સુધી જોબ ન મૂકી શકે. સેકન્ડ વન, યા તો એની જગ્યા બીજા કોઈ પર્સન જ્યાં સુધી એપોઇન્ટ ન થઈ શકે ત્યાં સુધી. અને થર્ડ વન, expiry of his terms of office which year is the earliest. તો એના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય તો એ પ્રમાણે એ કરી શકે છે
ત્યાં સુધી એને જોબ કરવાની રહેશે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં લખેલું હશે તો આ 3 પ્રોસીજર એને ફોલો કરવાની રહેશે. એમાંથી ગમે એક તો એને કરવાનું રહેશે જ તે. પછી તે જોબથી રિઝાઇન આપી શકે છે. બરાબર, પ્રેસિડેન્ટ હોય યા ટ્રિબ્યુનલના મેમ્બર્સ હોય. ઓકે, હવે આપણે એમાં 3 to 8 પોઈન્ટ સુધી ડિસ્કશન કર્યું છે. એના જે પોઈન્ટ્સ હતા એમાં ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. હવે એના નેક્સ્ટ વિડીયોમાં આપણે 9, 10, 11 એન્ડ 12 આ 4 પોઈન્ટ્સ ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.